નમસ્કાર મિત્રો, હું છું ભાવના. વિજિલન્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. નજર કરીએ આજના સુપરફાસ્ટ સમાચારો પર. અમદાવાદમાં ધોખા તલવારો સાથે ધીંગાણું. ભુવલડી ગામમાં જમીન ખાલી કરાવવા બાબતે ટોળાએ આતંક મચાવ્યો. પથ્થરમારો કરી વાહનોમાં કરી તોડફોડ. ભાવનગરના ત્રાંપજ નજીક ભયાનક અકસ્માત. સુરતથી રાજુલા જતી લક્ઝરી રોડની સાઈડમાં ઉભેલા ડમ્પરમાં ઘૂસી 6 લોકોના મોત, 20થી વધુ લોકો ઘાયલ. અમેરિકામાં વધુ એકવાર અંધાધૂંધ ગોળીબારી. વિસ્કોન્સિનની ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં ફાયરિંગથી 3 લોકોના મોત, 1 ઘાયલ. વડોદરામાં રમાશે મહિલા ક્રિકેટરોની ઇન્ટરનેશનલ મેચ. ભારત વેસ્ટ ઇન્ડિઝની ટીમો વચ્ચે 22 થી 27 તારીખ વચ્ચે 3 મેચ. માત્ર 100 રૂપિયામાં જ મેચ નિહાળી શકાશે. ટ્રાફિક નિયમ ભંગમાં ગુજરાતીઓ પહેલા નંબરે. 1 વર્ષમાં અમદાવાદીઓને 100 કરોડ તો રાજકોટવાસીઓને 70 કરોડનો દંડ. સુરત ત્રીજા અને વડોદરા ચોથા નંબરે. સુરત પોલીસને અવગતિ રાખી એસએમસીના 6 દિવસમાં 3 દરોડા. 77 લાખ રૂપિયાનો દારૂ, ઇમ્પોર્ટેડ કોલસાની ચોરીનું રેકેટ અને મસમોટા જુગારધામનો પર્દાફાશ કર્યો. વડોદરાના ઇન્ટરનેશનલ સ્ટેડિયમનો રાત્રિનો આકાશી નજારો. કોટંબી સ્ટેડિયમ 400 એલઈડી બલ્બથી ઝળહળી ઉઠ્યું. વીઆઈપી ગેસ્ટ આવશે તો ફ્લડ લાઇટમાં તેમના નામ સાથે વેલકમ લખાઈને આવશે. ખેડૂતોના હિતમાં નિર્ણય. બ્લાસ્ટિંગના કારણે ડેમને નુકસાન જતા ખાણ ખનીજ વિભાગે અમરેલી જિલ્લામાં સૌથી મોટી 3 ક્વોરી લીઝને બ્લાસ્ટિંગ બંધ કરવા ઓર્ડર કર્યો. શાકભાજી ખરીદવા જતા હોય તો આ જોઈ લો. શિયાળાની સિઝનમાં મોટા પ્રમાણમાં લીલું શાકભાજી લોકો ખાતા હોય છે, ત્યારે વડોદરાના છાણી વિસ્તારમાંથી કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો આવ્યા સામે. ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ. લોહી લુહાણ હાલતમાં માસૂમને જોતા જ માતાના પગ તળેથી જમીન સરકી ગઈ. સારવાર અર્થે વડોદરા ખસેડાઈ. પોપ્યુલર ગુજરાતી સિંગર કેરવી બુચ લગ્નના તાતણે બંધાયા. સુંદર તસવીરો બહાર આવી. તો વધુ સમાચારો માટે જોતા રહો વિજિલન્ટ ન્યૂઝ.